હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે સરસ મજાની પૂરી બનાવીશું આપણે, જે તમે પિકનિક પર લઈ જઈ શકો છો, ઘરમાં સ્ટોર કરીને એને મહિના સુધી તમે ખાઈ શકો છો એવી સરસ પૂરી બનાવીશું। મસાલા પૂરી બનાવીશું આપણે। એના માટે મેં અહીંયા આગળ 500 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે એમાં મસાલા નાખીશું। મેં અહીંયા આગળ 1 ચમચી મરચું પાવડર લીધો છે, અડધી ચમચી મેં હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર છે, આ 1 ચમચી અજમો લીધો છે જેને મેં હાથેથી ક્રશ કરી દીધો તો, 1 ચમચી ગરમ મસાલો લીધો છે। ગરમ મસાલાનો સ્વાદ આમાં બહુ જ સરસ લાગે છે, એટલે તમે ગરમ મસાલો જરૂરથી નાખજો। અને આ પૂરી ખાવામાં તમને એટલી સરસ લાગશે કે તમે વારે ઘડે બનાવીને અને ખાશો। હવે આપણે એને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે। અહીંયા આગળ 2 ચમચી સફેદ તલ લીધા છે મેં, 1 મોટી ચમચી મેં કસ્તુરી મેથી લીધી છે। કસ્તુરી મેથીનો સ્વાદ આમાં બહુ જ સરસ લાગે છે। અને અહીંયા આગળ મેં 1 ચમચી આ ધાણા મરચાં લસણ ને આદુનો પેસ્ટ છે। આ ખાવામાં પૂરી એટલી સરસ લાગે છે કે તમે ચા જોડે આને ખાઈ શકો છો, અને બહાર પ્રવાસમાં જાઓ, પિકનિક પર જાઓ તો આને લઈ જઈ શકો છો। હવે આપણે એનો સરસ લોટ બાંધીશું। મોણ માટે આપણે તેલ નાખી દઈશું। મેં 2 મોટી ચમચી મોણ માટે તેલ નાખી દીધું છે। અને હવે આને બધું સરસ મિક્સ કરી લઈશું આપણે। આ રીતના આ બધું મિક્સ કરવું ખૂબ જરૂરી છે। બધો મસાલો આપણો સરસ મિક્સ થઈ જાય છે હવે આ રીતના। તમે મીઠું ખાતા હોય તો આમાં થોડી ખાંડ નાખી શકો છો, પણ હું આમાં ખાંડ નથી નાખી। તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સરસ લોટ બાંધીશું આનો। આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સરસ આપણે લોટ બાંધી લઈશું। ના આપણે બહુ સ્મૂથ બાંધવાનો છે, ના બહુ કઠણ બાંધવાનો છે। સરસ આપણે એકદમ સોફ્ટ આપણે સરસ લોટ બાંધી લઈએ આ રીતના। ફ્રેન્ડ્સ, તમે મસાલા પૂરી કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો। આ રીતના આપણે સરસ લોટ બાંધી દઈએ એનો। જરૂર પડે આપણે એમ પાણી નાખવાનું છે અને આપણે લોટ સરસ બાંધી લેવાનો છે। આપણે આ રીતના થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ લોટ આપણે બાંધીને તૈયાર કરી દઈએ। તમે જોઈ શકો છો આપણો લોટ બાંધીને સરસ તૈયાર થઈ ગયો છે। ના બહુ કઠણ છે અને બહુ ના નરમ છે। આ જ રીતના આપણને પૂરી માટે લોટ જોઈએ છે। આ મસાલા પૂરી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર બનાવશો તો વારે ઘડે બનાવીને ખાશો એવી સરસ આ પૂરી લાગે છે। હવે આપણે આને ઢાંકીને 20 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ, જેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય। આપણી 20 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ આપણે। તમે જોઈ શકો છો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે। હવે આપણે થોડું તેલ નાખીને લોટને મસળી લઈશું, જેથી આપણી પૂરી એકદમ સરસ બને। આ રીતના આપણે તેલ નાખીને લોટને મસળી લેવાનો છે। આપણો લોટ સરસ મસળાઈ ગયો છે। હવે પૂરી બનવા માટે આમાંથી જ એક આપણે મોટો લુઓ લઈશું અને આની મોટી રોટલી બનાવીને આપણે પૂરી બનાવીશું, જેથી આપણી પૂરી એક સરખી બધી થાય। આમાંથી તમે નાના નાના લુવા બનાવીને બી બનાવી શકો છો,
પણ મેં આ રીતના મોટી રોટલી બનાવું છું જેથી આપણી પૂરી એક સરખી થાય। આ રીતના મેં એક લુવો લોટમાં આ રીતના કરીને આપણે સરસ મોટી રોટલી આની વણી લઈશું। આપણે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી આપણે એક મોટી રોટલી વણી લઈએ। આ રીતના તમે જોઈ શકો છો મેં મોટી રોટલી એક વણી લીધી છે। મેં આ રીતના મીડિયમ જાડી રાખી છે। હવે આપણે એક ગ્લાસની મદદથી કે એક વાટકીની મદદથી એને પૂરી બનાવીશું। આ રીતના આપણે પૂરી બનવાથી એક સરખી આપણી પૂરી થાય છે। અને હવે આપણી પૂરી ફૂલે નહીં એના માટે એક મેં આ રીતના ચમચી લીધી છે, એને હું આ રીતના હોલ પાડી દઈશ જેથી આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી થશે પૂરી આપણી। આ રીતના આપણે બધે હોલ પાડી દેવાના છે પૂરીમાં। આ રીતના તમે જોઈ શકો છો આ રીતના આપણે ચમચીની મદદથી કાંટાવાળી આ રીતના હોલ કરી દેવાના છે જેથી આપણી પૂરી ફૂલે નહીં। જો પૂરી ફૂલશે તો આપણી ક્રન્ચી અને ક્રિસ્પી પૂરી નહીં થાય। હવે આ જ રીતના આપણે બીજી બી પૂરી વણી લઈએ। મેં એ જ રીતના મોટો લુવો લીધો છે અને એ જ રીતના આપણે બીજી બી પૂરી વણી લઈએ। મેં મોટી રોટલી બનાવી લીધી છે એ જ રીતના આપણે પૂરી બનાવી લઈશું અને એ જ રીતના અને આ પૂરીને પણ આપણે હોલ કરી દઈશું જેથી આપણી પૂરી ફૂલે નહીં। આ રીતના મેં આ રીતના પૂરી વણી લીધી છે। હવે આપણે એને તળવા માટે મેં કઢાઈ મૂકી દીધી। તળવા માટે મેં કઢાઈ મૂકી દીધી હતી અને એના પર તેલ ગરમ કરવા નાખી દીધું હતું। હવે આપણે તેલને જોઈ લઈએ આપણું બરાબર તેલ થયું છે કે નહીં। આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। આપણાને આ જ રીતના તેલ જોઈએ છે, બહુ આપણાને ગરમ તેલ નથી જોતું જેથી ધુમાડા નીકળે એવું તેલ આપણે નથી રાખવાનું। અને ગેસ મેં મીડિયમ જ રાખ્યો છે, મીડિયમ ગેસ પર જ આપણે એને તળી લેવાની છે। જો ફાસ્ટ ગેસ પર તળશો તો પૂરી અંદરથી કાચી રહી જશે અને ક્રિસ્પી નહીં થાય અને બહારથી બધી પૂરી બળી જશે। એટલે એને આપણે મીડિયમ ગેસ પર જ આ રીતના તળી લેવાની છે જેથી આપણી પૂરી સરસ ક્રિસ્પી થાય। જ્યાં સુધી આપણી પૂરી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ પર જ તળવાની છે। આ રીતના તમારી કઢાઈમાં જેટલી આવે એટલી પૂરી તમારે નાખી લેવાની છે। મીડિયમ ગેસ પર તળશો તો પૂરી ખાવામાં બહુ જ સરસ લાગશે ને એકદમ ક્રિસ્પી ને એકદમ ક્રન્ચી થશે। તમે જોઈ શકો છો આપણી પૂરી એક બાજુથી સરસ તળાઈ ગઈ છે। હવે આને બીજી બાજુ આપણે પલટી લઈએ। આ રીતના મેં એકદમ મીડિયમ ગેસ રાખ્યો છે, એકદમ ધીમો ગેસ છે, આ ફાસ્ટ ગેસ બિલકુલ નથી। આપણે એને જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે આ જ રીતના એકદમ ધીમા ગેસ પર। જો તમે ફાસ્ટ ગેસ કરશો તો તમારી પૂરી બળી જશે અને ખાવામાં ક્રિસ્પી નહીં થાય। તમે આને સવારના નાસ્તામાં ખાઈ શકો છો, ચા જોડે તમે આને બાળકોના ટિફિન લંચ બોક્સમાં ભરી શકો છો, તમે બહાર પિકનિક પર જાઓ ત્યારે લઈ જઈ શકો છો। આ પૂરી ખાવામાં બહુ જ સરસ લાગે છે। આમાં આપણે કસ્તુરી મેથી નાખી છે એટલે આનો કસ્તુરી મેથીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો। અને બીજી વાત કે આને આપણે 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકીએ છીએ, આ પૂરી બગડતી નથી। હવે એને આ જ રીતના આપણે ધીમા ગેસ પર તળી લેવાની છે। તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે અને સરસ કલર આપણો બી પૂરીનો ચેન્જ થઈ ગયો છે, એકદમ બ્રાઉન કલર થયો છે, તમે જોઈ શકો છો। આ જ રીતના આપણે બીજી બધી પૂરી તળી લઈએ। એકદમ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ને એકદમ કડક થઈ છે। આ ખાવામાં બહુ જ સરસ લાગે છે। હવે આપણે
બીજી પૂરી એ જ રીતના ધીમા ગેસ પર જ તળી લઈએ. મને એક બેચ તરતા 5 થી 6 મિનિટ લાગી છે. આ પૂરીને તમે ધીમે રહીને શાંતિથી તળજો. જો ઉતાવળ કરશો તો તમારી પૂરીમાં ખાવામાં મજા નહીં આવે અને પૂરી કાચી રહી જશે અંદરથી અને બહારથી એકદમ લાલ થઈ જશે. એટલે આને મીડિયમ ગેસ પર જ તળજો આ રીતના. અને જો તમારી પૂરી ફૂલી જાય તો તમારે આ રીતના એને દબાઈ દેવાની છે, એને ફૂલવા નહીં દેવાની. જો ફૂલી જશે તો ક્રિસ્પી અને ક્રન્ચી નહીં થાય, એટલે એને દબાવતા જવાનું. જો ફૂલી જાય તો, અને એકદમ ધીમા ગેસ પર જ શેકવાની તો સરસ શેકાશે, તરાશે. હવે આપણે આને પણ ધીમા ગેસ પર જ તળી લઈએ. તમે જોઈ શકો છો આપણી મસાલા પૂરી બનીને તૈયાર છે. તમે આને પિકનિક પર લઈ જઈ શકો છો. ઘરમાં 1 મહિનો કાચની બોટલમાં આને સ્ટોર કરીને રાખી શકો છો. બાળકોના લંચ બોક્સમાં અને તમે ભરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી થઈ છે. ખાવામાં એકદમ સરસ લાગે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ છે. ફ્રેન્ડ્સ, જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.